અને હર્ષ સંઘવીને આવી કેસેટ વગાડવાની ટેવ છે. ઈ દાંડિયા રાસમાં હાલે ને એવું છે કામકાજ એનું. ઈ કેસેટ જ વેગાડ્યા કરે, એમાં એનું કઈ હાલે નહીં. ભોજુભાઈ એને કોઈ ભોજુભાઈ માનતું નથી. ઈ પોતે માને છે કે ગૃહમંત્રી છું, બાકી કઈ છે નહીં. પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ. એટલે સવાલ એ છે કે ઈ જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને, હર્ષ સંઘવી શું બોલશે ને હું આના પછીની 25 ઘટના તમે થવાની હોય આવતીકાલથી, તો હર્ષ સંઘવીને આરામ આપવો જોઈએ. તમે બોલતા નહીં, તમે શું બોલો છે આખું ગુજરાત બોલી કેમ છે, બધાને મોઢે છે કંઠસ્થ, ગાયત્રી ચાલીસાની જેમ. એટલે એમાં કઈ છે નહીં. હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને, એના જેવું છે. હર્ષ સંઘવી શું બોલે, 6-7 વાક્ય જે છે ને અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહું. સૌથી પહેલી મામલતદારની કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ક્યાં બેસીને વાંચવાનું? પાટીલે અને સંઘવીએ અમને ચેલેન્જ મારી કે તમારી હત્યા વિષય નહીં આવે, જાઓ. ભાઈ પાટીલ સાહેબ, અમે નાના માણસો છે, અમે સામાન્ય માણસો છે, અમે કોઈ રાજકીય ખાનદાનમાંથી નથી આવતા. તમે બધા શક્તિશાળી માણસો કહેવાઓ, પૈસાવાળા કહેવાઓ, તમારી પાસે ગુંડા, પોલીસ, સત્તા, તંત્ર બધું છે. તમે અમને હરાવી દો અને 27 માંથી 0 કરી દો, એમાં બહુ મહાનતા નથી. તમે મોટા માણસ છો, નાના માણસ મારી નાખો તેમાં નવાઈ નથી. પણ તમને ભગવાને શક્તિ આપી હોય તો સુરતની અંદર તમારી સરકાર વર્લ્ડ ક્લાસ વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ લાઇબ્રેરી અને વાંચનાલય કેમ નથી બનાવતા જ્યાં 10,000 છોકરા બેસીને વાંચી શકે? તમારે અમને હરાવી દેવા, પણ તમે જીતો તો અમારો ગરીબ પાર્કિંગમાં રહેતો એક છોકરો શાંતિથી એસીમાં બેસીને ઈ બુક વાંચી શકે, કોમ્પ્યુટર ઉપર બેસીને મફતમાં લખી વાંચી શકે. એવા વાંચનાલય કેમ નથી બનાવતા? એવી ચેલેન્જ મારો ને ભાઈ પાટીલ ને સંઘવી સાહેબ કે જાઓ ગોપાલ ઇટાલિયન હરાવી દો તો હું બનાવીશ. એવું કેમ નહીં? 27 સીટોમાંથી તમને 0 કરી દઈશું એવી ચેલેન્જ પાટીલે મારી. ભાઈ કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં તમારી, મેયર તમારા, એટલા બધા પાણી વાળા હોય તો કરજો. 1 મહિનામાં આખા કતારગામના દસ્તાવેજ જાઓ. મારો ચેલેન્જ એવી, મારો એવી ચેલેન્જ પાટીલ અને સંઘવી બે કે 1 મહિનામાં દસ્તાવેજ લોકોના હાથમાં આપી જાઓ તમારા પાણી હોય. મારો એવી ચેલેન્જ. અમને હરાવી દેવાની ચેલેન્જ શું ચેલેન્જ છે? અમે તો નાના માણસો છીએ. મરેલાને મારવાની ચેલેન્જ ન કહેવાય. 30 માર ખા મારો તો માર્યો કહેવાય. અમે નાના માણસ છીએ, અમે નાના માણસ છીએ. અમને હરાવી દો તો કાંઈ વાંધો નહીં. તમારી પાસે ગુંડાની ફોજ, તમારી પાસે પૈસાવાળા માણસો, તમારી પાસે સમાજના કહેવાતા આગેવાનો, તમારી પાસે બધુંય છે. પણ તોય તમે એક હારી નિશાન નથી બનાવી શકતા ને. હું કામ? કેમ કે તમારાથી થાય એમ નથી. ભાઈ તમને કામ ન કરી શકો. કામ તો અમારા આમ આદમી પાર્ટી કાર્યકર્તા કરે. અને દોસ્તો, શાળા બનાવવા માટે શું જોઈએ? શાળા બનાવવા માટે શું જોઈએ? પૈસા, રેતી, કપચી, જમીન, થોડાક માણસો, ટેકનોલોજી. આ બધું સરકાર પાસે છે કે નથી? તો કેમ શાળા નથી બનતી? કેમ કે મનીષ સિસોદિયા જેવી દાનત નથી ને, એટલે જ કામ શાળા નથી બનતી. અને દાનત હોય તો પૈસા ન હોય તો શાળા બને. દાનત હોય, જમીન ન હોય તો જમીન આવી જાય. દાનત હોય તો દુનિયામાં દેવાવાળા હજારો લોકો બેઠા છે, ખાલી દાનત જોઈએ કામ કરવાની. અમારી દાનત હતી તો અમારી પાર્ટીને એવા મેણા મારતા હતા કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં હાલતી નથી. અમે દાનતથી કામ કર્યું ને તો પૈસા નહોતા, માણાય નહોતા, તોય બધું કામ ભગવાને પાર પાડી દીધું. આમ જેમ નરસિંહ મહેતાનો પ્રસંગ કેમ ભગવાન શ્રી કૃષ્ણ પાર પાડતા એમ. 30 વર્ષથી સરકાર છે, ચેલેન્જ અમને હરાવી દેવાની પાડો. નિર્ણય તમે લેજો. અમને હવે હારી જવાનો કોઈ ડર નથી, કોઈ ચિંતા નથી, કોઈ અમને કઈ ફિકર નથી કે હારી જશું તો શું થશે. એક વાર અહીંથી જ હાર્યો છું, બીજી વાર 2 વાર હારી જાઉં તોય કઈ વાંધો નથી. પણ તમે એટલું વિચારજો, પાટીલ અમને હરાવવા નીકળ્યો છે, અમે હારી જશો તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ જરાક વિચારીને બધા હાવણો દબાવજો મારી. અમે હારી જઈએ તો હારી જઈએ. દોસ્તો, એ એમને એમ કે છે કે સુરતમાં તમે જેટલી જીત્યા એટલી સીટ નહીં આવે. સંઘવીને 2 વાહે પડ્યા. દોસ્તો, એ લોકોને મારે એટલું કહેવું છે કે અહીંયા આપણું સુરત એ વિશ્વ કક્ષાના વેપાર સાથે જોડાયેલું સુરત છે. અહીંના હીરા દુનિયાના તમામ દેશોમાં વેચાય છે. હીરાની હારે કામ કરતો વેપારી માણસ પણ દુનિયાના બધા દેશમાં જાય છે. અહીંનું કપડું દુનિયામાં જાય છે, બધા જ દેશોમાં.
અને એ પછી તે આ ઇન્ટરનેશનલ શહેર ગણી શકાય એવું શહેર બને એમ છે. ક્યાંય વિશ્વ કક્ષાની એક પણ સુવિધા આપણા સુરતના કોઈ ખૂણે હોય તો તમે મને કહો. એક પણ રોડ કાઠ ખૂણે નથી. 2 રોડના ખૂણા હામા મળતા નથી. છેક ગરનાળાથી લઈ અને કામરેજ સુધી જાઓ તો એ સુરતનો સૌથી મેઇન રોડ છે ને એમાં ક્યાંય 4 રસ્તા પડતા નથી. મગજમાં વિચારો ક્યાંય 4 રસ્તા પડતા હોય તો કેવું પ્લાનિંગ કર્યું એને. આ મેઇન રોડ જોઈ લો કતારગામનો, ક્યાંક હાંકડો, ક્યાંક પોળો, ક્યાંક બહુ પોળો, ક્યાંક હાવ હાંકડો. એ ખરખો રોડ નથી. આનાથી એક કાઠ ખૂણે રોડ નથી બનતા અને એમ કે છે કે અમે આખો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા. હાલી હું નીકળ્યા. 2 પોટલી પીને ભૂલી જાવ શાંતિ. આરામ કરો, આરામ કરો. એ ભણેલા ગણેલા યુવાનો આવી ગયા છે, દેશને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ગટરના ઢાંકણા રોડનું લેવલ મળતું નથી. આઝાદીના 75 વર્ષે લેવલ તો લઈ આવો પહેલા. ક્યાંક ઢાંકણું ઊંચું, ક્યાંક રોડ ઊંચું. 30 વર્ષથી સરકાર છે, હજુ તો ઢાંકણાના રોડનું લેવલ આવ્યું નથી. જાવું છે ચંદ્ર ઉપર. કોણ આને કહેશે કે આમ ન હોય? મિત્રો, હું તો તમને બહુ વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે અમારી પરીક્ષા લેશો એ તો કયો. અમારી ભૂલ શું છે? અમે શું ખોટું કર્યું છે? શું પાપ કર્યો? શું પૈસા ખાધા? કોનું લઈ લીધું? અમે ક્યાં પાર્ટી બદલી? અમે ક્યાં સમાજ હારે ગદ્દારી કરી? અમે ક્યાં કોઈ પણ પૈસા ખાઈ ગયા? અમારી શું પરીક્ષા બાકી? તમે અમને કહો તો અમે પરીક્ષા આપી દઈએ, પણ એક વખત તમે અમને કતારગામ આખાની અંદર હાવણા વાળી કરીને આપો એવી વિનંતી તો કરું. બધાય નક્કી કરી લ્યો, ભલે ભાજપના કાર્ય કરતા હોય, એકવાર અમને તક આપો. વિસાવદર વાળાએ મને તક આપી તો તમે મને કહો કે મેં શું ખોટું કામ કર્યું. હું ધારાસભ્ય બન્યો અને હમણાં 7-8 મહિના થઈ ગયા. આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે કે જેમાં હજારો લોકો સ્વયંભૂ, જે સોસાયટીમાં પબ્લિક આવે, જે સોસાયટીમાં ભાજપના નેતા આવે, એ નેતાને પબ્લિક સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે. વાત સાચી છે કે ખોટી? વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, સુરતના પેલી બાજુના વિસ્તારમાં બધે જ જનતા સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે કે ક્યાં હતા, શું કરતા હતા. આટલી હિંમત ક્યાંથી આવી લોકોમાં? આ તો ડરાવા વાળા છે, દર ચૂંટણીએ ડરાવે છે. મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે તમે વિચાર કરો. હું તો બહુ નાનો પડું આ બધી વાતમાં, પણ તમે કંઈક અમારો હાથ પકડો, તમે અમને કંઈક આશીર્વાદ આપો. આજ આપણા અનેક યુવાનો, છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આ હું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો છોકરાઓ રમત ગમતની અંદર આગળ વધીને પોતાની કારકિર્દી બનાવતા હોત. વિશ્વ કક્ષાની શાનદાર સુવિધાવાળી લાઇબ્રેરી હોત તો અનેક યુવાનો એમાં બેસીને વાંચતા હોત. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ. મિત્રો, હર્ષ સંઘવીને ગૃહમંત્રી કોણ માને છે? જગદીશ મહેતા અને ગોપાલ ઇટાલિયાના કટાક્ષથી રાજકારણમાં ગરમાવો. ગુજરાત રાજકારણમાં ફરી એકવાર નિવેદનો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ જગદીશ મહેતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને એવા કટાક્ષ કર્યા છે કે રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે હર્ષ સંઘવીને આવી ટેવ છે. એમણે કોઈ ભોજ્યો ભાઈ ગૃહમંત્રી માનતા નથી. એ પોતે જ માને છે કે હું ગૃહમંત્રી છું. આ નિવેદન દ્વારા જગદીશ મહેતાએ સીધો સવાલ તો ઉઠાવ્યો જ, પરંતુ સાથે હર્ષ સંઘવી પર રાજકીય વ્યંગ પણ કર્યો છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષ સંઘવી અને CR પાટીલને લઈને કરાયેલા પડકારના સંદર્ભમાં પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે હર્ષ સંઘવી અને પાટીલે મળીને તેમને પડકાર આપ્યો હતો કે 2027માં તમારી સરકાર નહીં આવે. હવે ગોપાલ ઇટાલિયાએ આ વાતને પોતાના અંદાજમાં પલટાવી દીધી.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમારી પાસે સત્તા છે, તમારી પાસે સરકાર છે, તમારી પાસે પોલીસ તંત્ર છે, તમારી પાસે તમામ પ્રકારના સાધનો છે, અમે તો નાના માણસો કહેવાય. તો પછી સવાલ એ છે કે તમારી પાસે આટલી બધી સત્તા અને શક્તિ છે તો સરકાર પ્રજાના કામ કેમ નથી કરતી? આ સવાલ માત્ર ગોપાલ ઇટાલિયાનો નથી, દેશભરની સમગ્ર પ્રજાનો છે, જનતાનો છે. આ માટે તમારું શું માનવું છે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.